જનમિત્ર ન્યૂઝ આજ રોજ જિલ્લા કચ્છ કલેક્ટર સાહેબ શ્રીને અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા કચ્છમાં અમુક કટ્ટરવાદી સંગઠનો દ્વારા તહેવારોની આડમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી મુસ્લિમ સમાજ વિશે ટીકા ટિપ્પણી કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી હતી। અસામાજિક તત્વો જે કચ્છની કોમી એકતા તોડવાના પ્રયાસો કરે છે અને સમાજ વિશે વાણીવી કડક કાર્યવાહી કરવા માંગ આ રજૂઆત સમયે કોર કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જત, મોહસીન હિંગોરજા, AIMIM કચ્છ જિલ્લા પ્રમુખ મોહમ્મદભાઈ જત, અનીસભાઈ જોણેજા, ઇરફાન ચાકી, ઇરફાન હાલેપોત્રા હાજર રહ્યા હતા। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કઈ બાબતમાં હતો અને શું હતું એ? જી, આજે કચ્છ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે થોડા દિવસ અગાઉ હિન્દુ યુવા સંગઠનના કહેવાતા નેતા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને એવો વાણી વિલાસ કરવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય અને કચ્છની કોમી એકતા તૂટે તેવા ભાષણો કરવામાં આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે તે પહેલગામમાં જે બનાવ બન્યો હતો તેના આતંકવાદીઓની સરખામણી કચ્છના મુસ્લિમ સમાજ સાથે કરવામાં આવી છે। તો ખરેખર ગંભીર મુદ્દો છે। આવા લોકો જે વારંવાર કોમી એકતા જે તોડવાના પ્રયાસો કરી રહ્યા છે એના ઉપર ખરેખર તો અમને પ્રશ્ન પોલીસ તંત્ર ઉપર થાય છે, પ્રશાસન ઉપર થાય છે, કારણ કે જે આવી ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરે છે અને આવા શબ્દો યુઝ કરે છે તો શા માટે આના ઉપર કાર્યવાહી નથી કરવામાં આવતી? અને ખાસ કરીને પાયાવિહોણા જે આક્ષેપો મુસ્લિમ સમાજ ઉપર કરી રહ્યા છે કે છેલ્લા 12 મહિનામાં એમના જે વિડીયો જે ફરે છે એના વિડીયોમાં એમ કહી રહ્યા છે કે 200 છોકરીઓ છેલ્લા 12 મહિનામાં જે મુસ્લિમ સમાજના યુવાઓ લઈ ગયા, તો ક્યાં છે રેકોર્ડ? જો હોય રેકોર્ડ તો એ બતાડે। એની સાથે લવ જેહાદ જેવા શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજને, કચ્છ મુસ્લિમ સમાજને ચીટિંગ કરી રહ્યા છે, હત્યાઓ કરી રહ્યા છે અને એવા ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે જે એને કચ્છનો જે માહોલ જે છે ખરાબ થઈ શકે છે। અને ખરેખર અમે પોલીસ પ્રશાસન પાસે, કચ્છ પોલીસ પ્રશાસન સામે અમે માંગણી કરીએ છીએ કે આવા લોકો વિરુદ્ધ તમે કાર્યવાહી કરો। અને અત્યારે ખાસ કરીને અને આ વિડીયોના માધ્યમથી કચ્છ પ્રશાસનને એવા કહેવા માંગીએ છીએ કે 8 દિવસ અત્યારે નવરાત્રિનો તહેવાર હાલે છે, ત્યારે 8 દિવસ દરમિયાન કોઈ પણ સમાજ વિરુદ્ધ એવી અભદ્ર ભાષાનો પ્રયોગ ન થાય, વાણી વિલાસ ન થાય, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તહેવારોમાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને મુસ્લિમ સમાજ વિરુદ્ધ ભાષા બોલવામાં આવે છે। અમે કહેવા માંગીએ છીએ કે તહેવારો તો મુસ્લિમ સમાજમાં પણ આવે છે, જુલુસો તો મુસ્લિમ સમાજમાં પણ થાય છે, મેળા મલાવડા મુસ્લિમ સમાજમાં પણ થાય છે। કોઈ એવો વિડીયો બતાવો કે કોઈ સમાજ વિરુદ્ધ કોઈ અભદ્ર ભાષા બોલી હોય કે વાણી વિલાસ કર્યો હોય તો અમારી કચ્છ પ્રશાસનને એક માંગણી કરીએ છીએ કે આવા લોકો જે છે વારંવાર કોમી એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે। આપનું નામ અને પરિચય અને આજે કઈ બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું? મારું નામ મોહસીન હિંગોરજા છે અને અમે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી આજે હિન્દુ સમાજની જે નવરાત્રિ ચાલુ થઈ રહી છે એના વિષય ઉપર આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આજથી હિન્દુ સમાજના જે આપણા હિન્દુ ભાઈઓ છે એનું ધાર્મિક તહેવાર નવરાત્રિ ગુજરાત સહિત પૂરા કચ્છમાં ઉજવવામાં આવશે। આ અમુક જે લોકો છે કહેવાતા હિન્દુ આગેવાનો પોતાને હિન્દુ હમદર્દ અને હિન્દુ રક્ષક તરીકે ઓળખે છે અને એ લોકોનું એવો દાવો છે કે ભાઈ મુસ્લિમ સમાજના જે લોકો છે એ હિન્દુ સમાજના છોકરીઓને વગાડી જાય છે, હિન્દુ સમાજના છોકરાઓની હત્યાઓ કરે છે, ચીટિંગ કરે છે, મંદિરોમાં ચોરી કરે છે। આવા દાવા રૂપે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। હું સૌથી પહેલાં તો આ બધી વાતોનો જવાબ દેવાથી પહેલાં હિન્દુ સમાજના જે મારા ભાઈઓ છે એ બધા ભાઈઓને કહેવા માગું છું કે આ હું જે વાત કરી રહ્યો છું એ વાત તમે વિચારજો કે તમારા છોકરાઓ ક્યાં આવા લોકોના હાથો ન બની જાય। આવા લોકો હાથો બનાવી અને પોતે રાજ કરે છે, પૈસા કમાવી અને એસો આરામ કરે છે અને તમારા છોકરા અમન આયર વગર જેલમાં ન પડ્યા હોય, 5 વર્ષ ત્યાં જેલના જામીન પણ ન થતા હોય। આ લોકોનું કામ હિન્દુ સમાજના યુવાનોને ભડકાવવાનું છે, ખોટી દિશામાં લઈ જવાનું છે અને હિન્દુ ધર્મના નામ ઉપર રૂપિયા કમાવાનું છે। એટલે હું કહેવા માગું છું કે થોડાક દિવસ અગાઉ રઘુવીરસિંહ જાડેજા દ્વારા એવા આક્ષેપ મુસ્લિમ સમાજ ઉપર કરવામાં આવ્યા હતા કે 1 વર્ષના અંદર 200 છોકરીઓ લઈ જાય છે, જ્યારે કે ગુજરાત પોલીસના કોઈ પણ રેકોર્ડમાં આવો બનાવ નોંધેલ નથી। અને હું રઘુવીરસિંહ જાડેજા અને હિન્દુ યુવા સંગઠનના લોકોને પણ ચેલેન્જ કરીને કહું છું કે જો તમારા કાને પણ આવો કોઈ રેકોર્ડ હોય
તો અમે તમારા સામે બેસી અને ડિબેટ કરવા માટે તૈયાર છીએ, વાતચીત કરવા માટે તૈયાર છીએ. અને બીજી વાત તે તમે પણ એવો કહ્યો હતો કે કોઈ મુસ્લિમ સમાજના આગેવાન આગળ આવીને એમ નથી કહેતો કે હિન્દુ સમાજની છોકરી પાછી હું લઈને આપીશ. હું તમને અહીંયાથી મુસ્લિમ યુવા કોર કમિટી વતી ચેલેન્જ કરીને કહું છું કે અમે કોઈ પણ હિન્દુ દીકરી હશે તેને પાછી લાવવા માટે, સાથે ચાલવા માટે તૈયાર છીએ. પણ તમારામાં એટલી તાકાત છે કે મુસ્લિમ છોકરીને પાછી લેવા માટે અમારા સાથે ચાલવા માટે તૈયાર છો? નહીં હોય. કેમ કે અમે અનેક હિન્દુ સમાજની છોકરીઓ હિન્દુ સમાજને સુપ્રત કરી છે અને હિન્દુ સમાજના પણ એવા ઘણા સારા લોકો છે જે મુસ્લિમ સમાજની છોકરીઓ અમને સુપ્રત કરી છે. પણ આ તમારા જેવા કોમવાદી લોકોના કામ નથી, આ સારા લોકોના કામ છે. તમે જે આક્ષેપો કર્યા છે ખોટા છે, પાયા વિરોણા છે અને કોઈ સબૂત વગર કર્યા છે. તમારી ટેબલ ઉપર કોઈ એફઆઈઆર ન પડી હતી અને કોઈ એવો તમારા કને પુરાવો તો પુરાવો રજૂ કરો વિડીયોમાં કે આ 200 છોકરીઓના નામ જાહેર કરો. બરાબર, હું ચેલેન્જ કરું છું તમને. ખોટી રીતે હિન્દુ સમાજના લોકોને ભડકાવવાનું બંધ કરો. બધા લોકો તમને ઓળખે છે અને ઓળખી ગયા છે. હિન્દુ સમાજથી પણ વિનંતી છે કે આવા લોકોને કહેવામાં આવી અને પોતાના છોકરાઓનું જીવન બરબાદ ન કરજો.